તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરી લઈએ મહત્વના સમાચાર પર। અમરેલી રાજુલા જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે। ભાજપની સ્પષ્ટ બહુમતી આવી, એક પણ જગ્યાએ કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી। એક પણ જગ્યાએ કોંગ્રેસને સીટ નથી મળી। રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો વિજય ઉત્સવ ફટાકડા ફોડીને ખુશી મનાવવામાં આવી હતી। તો ભાજપના કાર્યકરો ખુશી મનાવી ભવ્ય ભાજપનો વિજય ઉજવ્યો। અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। જાફરાબાદ નગરપાલિકાની કુલ બેઠક 28માંથી 28 ભાજપને મળી ગઈ છે। રાજુલા નગરપાલિકાની કુલ 28 ભાજપને મળી છે। ચલાલા નગરપાલિકામાં કુલ 24 બેઠકો હતી, જે 24માંથી 24 બેઠકો ભાજપને મળી ગઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, ભાજપનો ભગવો લહેરાયો છે, શું વિગત? જી ચોક્કસથી જણાવ્યું કે જોઈએ તો અમરેલી જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં કોંગ્રેસના સુપડા સાફ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરું તો જાફરાબાદ છે તેમાં અગાઉ 16 જે બેઠક છે તે બિનહરીફ થઈ હતી અને ત્યારબાદ જે ચૂંટણી થઈ તેમાં પણ કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। રાજુલામાં પણ આ જ પરિસ્થિતિ છે। રાજુલામાં 28 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। ખાસ કરીને જોઈએ તો ત્યાંના જે સ્થાનિક જે ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી દ્વારા જે મહેનત કરવામાં આવી હતી તેમને સફળતા મળી છે। ત્યારે અમરેલીની પેટા ચૂંટણી તેમજ દામનગર સહિતની જે ચૂંટણીઓ છે ત્યાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। ચલાલામાં પણ 24 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી ગઈ છે। ત્યારે લાઠીમાં પણ આમ જોઈએ તો અપસેટ કહી શકાય, પણ ટોટલ છે તે 18 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ હતી। જી કલ્પેશ, ભાજપની જીત અને કોંગ્રેસની હારના કયા કારણો જવાબદાર રહ્યા? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે, તો ભાજપ કાર્યકરોએ ખુશી મનાવી છે। કોંગ્રેસના અહીંયા સુપડા સાફ થઈ ગયા છે, ભાજપનો ભગવો લહેરાયો છે। અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેમાં ભાજપે તમામ સીટો જીતી લીધી છે। જાફરાબાદ નગરપાલિકાની કુલ બેઠક 28 છે, જે 28 ભાજપને મળી છે। સાથે જ રાજુલાની નગરપાલિકાની કુલ બેઠકો પણ 28 છે, જે પણ તમામ બેઠકો જીતવામાં ભાજપે સફળતા મેળવી છે। ચલાલા નગરપાલિકાની કુલ 24 બેઠકો હતી, જેમાંથી 24માંથી 24 બેઠકો ભાજપે અંકે કરી છે। અમરેલી રાજુલા જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે।